23 સદ્દભિસંગઃ પ્રકરણ 18 પૂર્ણાહુતિ પૂર્ણાહુતિની થોડી લીટીઓમાં 50 વર્ષનો લાંબો અનુભવ કેવી રીતે સમાવવો તે કોયડો છે. એક વાત ચોક્કસ છે કે વિચારપૂર્વકનું શૈક્ષણિક આયોજન પરિણામ આપે છે. વિચાર એટલે ભણનારની સંવેદના અને શક્તિનો વિચાર અને બીજી બાજુ વિચાર એટલે જે સમાજમાં એ જવાનો છે તેની નિકટની અને દૂરની જરૂરિયાતોનો વિચાર. જરૂરિયાત સાચવવાની કે ફેરવવાની હોઈ શકે. સંસાર ગતિ અને સ્થિતિ બંને પર ચાલે છે. કોઈ વાર સ્થિતિ પર આઘાત કરવો પડે છે, કોઈ વાર ગતિને લગામ ચડાવવી પડે છે. આ માટે સમતોલ વિચારશક્તિ આ વેગો વિશે સંવદભાવ અને સમાજની ગતિવિધિનું જ્ઞાન જોઈએ. આજનું શિક્ષણ નોકરીની થોડીક શક્યતા સિવાય ભાગ્યે જ કાંઈ આપે છે. તે જરૂર નિરાશા ઉપજાવે તેવું છે, પણ તેનો ઉપાય શિક્ષણના બળ વિશે વિશેષ શ્રદ્ધા અને વિશેષ આયોજન છે. પાકિસ્તાન ઘણા સારા કે માઠા કારણસર આવ્યું, પણ તેમાં અલીગઢ અને ઓસ્માનિયા યુનિવર્સિટીના 4-5 દસકાના શિક્ષણનો મોટો હિસ્સો છે. ઉર્દુ ભાષા દ્વારા મુસ્લિમ અલગતાની ભાવનાવાળા બૌદ્ધિકો તેણે ઊભા કર્યા અને પાકિસ્તાનના તે કમાન્ડિંગ ઓફિસરો બન્યા. ઓક્સફર્ડ કેમ્બ્રિજના શિક્ષણે ઇંગ્લેન્ડને હિન્દુસ્તાનના રાજકર્તાઓ આપ્યા તે બહુ જાણીતી વાત હોવા છતાં તેનું મૂલ્ય સમજાયું નથી. નહીંતર આ દેશના શિક્ષણની સ્વરાજ્યમાં આવી દુર્દશા ન હોત. સેદાનના મેદાન પર જર્મનોએ ફ્રેન્ચોને હરાવ્યા ત્યારે સરસેનાપતિ મોલ્ટેકે કહ્યું, અહીં જર્મન સિપાહીએ ફ્રેન્ચ સિપાહીને નથી હરાવ્યો, પણ જર્મન શિક્ષકે ફ્રેન્ચ શિક્ષકને હરાવ્યો છે. આવું ધ્યેયનિષ્ઠ શિક્ષણ સનાતન અને નૂતન હોવું જોઈએ. હરેક વર્તમાન જૂના ઇતિહાસનું નવું પ્રભાત છે. તેની કડીઓ અવગણી શકાતી નથી. લાંબા સમય સુધી વગર વિરોધે કે ભાવપૂર્વક ચાલી આવતી પરંપરા હોય તેમાં એક ઉપયોગિતા અને અમરત્વ હોય છે સનાતનતા. આપણા ઇતિહાસમાં આ સનાતનતાના ગુણને આપણે જીવો અને જીવવા દોનો સંસ્કાર કહી શકીએ. આને જ ધર્મે અહિંસા શબ્દથી ઓળખાવેલ છે. ભારતમાં આ સંસ્કાર જમાનાઓ સુધી સહજ રૂપે રહ્યો અને તેથી મુસ્લિમો આવ્યા ત્યાં સુધી અનેક જાતિઓ આવી અને પાણીમાં લૂણની જેમ ઓગળી ગઈ. આ દેશમાં દેશભરમાં કોઈપણ બળવાન રાજ્ય 1857 સુધી ભાગ્યે જ હતું અને છતાં આ વિશાળ રાષ્ટ્ર બીજા કોઈપણ રાષ્ટ્ર કરતાં વધારે શાંતિથી ને વધારે લાંબા કાળ માટે જીવ્યું. એટલું જ નહીં, અહીં અદ્ભુત મંદિરો તેથી એ અદ્ભુત મહાકાવ્યો, સુરમ્ય નાટકો, શાંત પાણીથી છલકાતી વાવો, અંબર જેવા મોટા કોટ કિલ્લાઓ બંધાઈ ગયા. આ સનાતન મહત્તા શિક્ષણનું લૂણ બનવું જોઈએ. વડવાઓની વડાઈ નહીં, તેમની સમજપૂર્વકની ભક્તિ જે ભક્તિ ભક્તમાં ઋણભાવનો વિકાસ કરે. વર્તમાન શિક્ષણ આવો કશો ઋણભાવ શીખવતું નથી. પોતાના મહાન પૂર્વજો માટે જ નહીં, એટલે પોતાના માતા પિતા માટે પણ નહીં. હું મારો ફોડી લઈશનો વ્યક્તિવાદ ઝાકળ જેવો છે, મોહક પણ ક્ષણિક. ખરેખર તો સ્વાયત્ત હું જેવું કંઈ છે જ નહીં, અમે જ છે. ઇલોરાનું કૈલાસ મંદિર બંધાતા 15 પેઢીઓ ગઈ. ખડકમાં મંદિર છેક ઉપરથી કોતરાતું આવ્યું. 15 પેઢી સુધી કારીગરો. સ્થપતિઓના એ વિશાળ સમૂહમાં એક સામૂહિક ચેતના સહકારભર્યું સ્વપ્ન કેવી રીતે એકરૂપ રહ્યું હશે? વિજ્ઞાન પણ એક સામૂહિક પુરુષાર્થ છે. ચંદ્ર પર જેમને મોકલાયા અને જેમને પાછા લવાયા તે માટે પૃથ્વી પરના 4 લાખ વિજ્ઞાનીઓનો ક્ષણેક્ષણનો સામૂહિક પુરુષાર્થ હતો. એ 4 લાખ લોકોમાં તો કેટલાય નામી અનામી વૈજ્ઞાનિક અને તેના મદદનીશ અસંખ્ય સ્ત્રી પુરુષો હતા. હું અહીં અમે જ હતું અને અમે જ છીએ. આ અમે ભૂલ કરતા હોઈએ કરી છે, પણ અમે એ ભૂલ શોધીશું, ખુલ્લે મને સ્વીકારીશું અને આગળ ચાલશું. સૌને સાથે લેશું, સાથે ખાશું પીશું. વિનોબાએ આને સામુદાયિક મોક્ષ કહ્યો છે. આપણો જૂનો મોક્ષ વ્યક્તિનિષ્ઠ. મોક્ષ વ્યક્તિને બે છે તે વાત સાચી, પણ તે વ્યક્તિનિષ્ઠ નથી. અવલોકિતેશ્વરની જેમ તે છેલ્લા માણસના મોક્ષ માટે જીવે છે. અમેમાં હું તો હોય જ છે. નવા શિક્ષણે જે આપવાનું છે તે આ સનાતન અને નૂતનની કલમ. અમે છાત્રાલય જીવનને આના એક ઉત્તમ સાધન ગણ્યું. માણસ પરિવાર પ્રિય જીવ છે. તેને કુટુંબથી છૂટા પડવાની ઉંમરે રેઢો ન મુકાવ. બીજો નાનકડો પરિવાર મળવો જોઈએ. બીજું અમે માન્યું કે ઉપયોગી ઉત્પાદક પ્રવૃત્તિ મનુષ્યના સમતોલ વિકાસનું સાધન છે. મગજ મારફત હાથપગ કેળવી શકાય છે, તેવી જ રીતે હાથપગ મારફત મગજ પણ કેળવી શકાય છે. ગાંધીજીએ આને 10 આંગળાના કાવ્યનું રૂડું નામ આપ્યું.
ઉપનિષદ કાળ પછી આ દેશની સંસ્કૃતિએ વર્ણાશ્રમ વ્યવસ્થા નીચે ઉપલા વર્ગને પરિશ્રમથી અલગ રાખ્યો. એટલું જ નહીં, આ અલગતાને તેણે ગૌરવ શોભા આપ્યા. તેણે દેશને જેટલો દુર્બળ બનાવ્યો છે તેટલો બીજી કોઈ બાબતે નહીં. તેણે શ્રમિકો અને બૌદ્ધિકો વચ્ચે અમૈત્રી, અપરિચિતતા અને અભાવ કેળવ્યા. બંનેને એક સમાજમાં જીવતા છતાં સ્વકેન્દ્રી અને અસહકારી બનાવ્યા. સ્વૈચ્છિક એકરૂપતા ન રહી. પ્લેટો અને ડિઝરાયલીના શબ્દોમાં એક શહેરમાં બે શહેરો બન્યા. સનાતન કાળની આ ભૂલ નવી કેળવણીએ કાઢવી પડશે. મેં મારા લાંબા જીવનમાં જોયું છે કે સમાજવાદની વાતો કરવાવાળા પોતાના બાળકોને કોન્વેન્ટ કે ભદ્ર વર્ગની ખર્ચાળ શાળામાં ભણાવે. દિલ્હી આવા વેજીટેબલ સમાજવાદની મહાનગરી છે. આના કરતાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી વધારે સમજુ પ્રજાવત્સલ હતા. એમણે પોતાના કુંવરોને કેટલોક વખત સામાન્ય હાઈસ્કૂલમાં મોકલેલા. ઇંગ્લેન્ડમાં તો હમણાં સુધી વડા રાજપુત્રને વહાણ પર ખલાસીઓ જોડે તાલીમ લેવા મોકલાતા. આ કેન્સરે બંને બાજુ નુકસાન કર્યું છે. આને કારણે જ આજના દલિત સાહિત્યમાં સરોષ આવે છે. સાહિત્ય ભાગ્યે જ આવે છે. અપરિચિતતા અને અભાવમાં આવું જ બને. જ્ઞાન સંસ્કારિતા વિકૃત થાય. આથી અમે કોઈને સામાજિક શ્રમમાંથી કદી મુક્તિ ન આપી. અધ્યાપકો પણ આવા સામૂહિક શ્રમમાં આવે તેમ ગોઠવ્યું, ઠરાવ્યું. અમારી કુટુંબની બહેનો પણ દર બુધવારે કોઠારમાં સ્વૈચ્છિક શ્રમ કરવા આવે છે. રાજકારણ આજે ચારે બાજુ વીંટળાયેલું છે. તે સહજ પણ છે. સમાજને જેટલો સંકુલ બનાવો તેટલી રાજ્યની સત્તા વધે જ સવાલ તેના પરના અંકુશનો છે. રાજ્ય સમાજનું સંતાન છે. તેને જરૂરી સત્તા હોય જ પણ તે સત્તા પર નિગેહબાની જોઈએ. લ્યુથરને પોપની સત્તા સામે બળવો કરવાનો અધિકાર છે. પણ લ્યુથરની સત્તા પણ બગડે. તે ન બગડે તે માટે તેના પર અંકુશ જોઈએ તેમ કેથલિક હોવા છતાં લોર્ડ એક્ટને કહ્યું છે. તે સાચો ઐતિહાસિક નિષ્કર્ષ છે. આથી નાગરિક હરેક પ્રકારની રાજકીય, આર્થિક, ધાર્મિક કે સાંસ્કૃતિક સત્તાઓ પર અંકુશ રાખવાનું શીખે તે પોતે રાજસત્તા પર જાય તેના કરતાંય વધારે જરૂરી છે. આ સંદર્ભે અમે સંસ્થાને કોઈ રાજકીય પક્ષનો હાથો બનતા રોકી પણ રાજકીય બનાવો વલણો કે દરખાસ્તોની ચર્ચા વિશ્લેષણ કરતા શીખવવાનું ચાલુ જ રાખ્યું. સ્વાભાવિક રીતે આ વલણને પરિણામે ગમે તે પક્ષ સત્તા પર આવે તો પણ સૌની સહાનુભૂતિ અમારા કામને મળી. આનો યશ એ વિવિધ રાજ્યકર્તાઓની સમજદારીને પણ છે. અમે શરીરશ્રમની જેમ બીજી જે વાત પર ખાસ ભાર દીધો તે સામાજિક ફરજોના મહત્વ પર. એટલે અમે પ્લેટોથી માર્ક્સના વર્ગો ભરીને જે વિદ્યાર્થી પરીક્ષામાં ઉત્તીર્ણ ન થાય તેને પ્રમાણપત્ર ન મળે તેમ ઠરાવ્યું. અમે ધીમે ધીમે મીઠાશ અને સૌહાર્દથી આ વર્ગોમાં અને બીજી રીતે સમજાવ્યું કે સામાજિક ફરજો નાગરિકની સ્વતંત્રતાને સુદૃઢ અને રક્ષિત કરે છે. તેથી સ્વતંત્રતા ઘટતી નથી. આરંભથી જ એ ચર્ચા ચાલ્યા કરી છે કે સમાજમાં આવ્યાથી માણસની સ્વતંત્રતા ઘટી છે કે વધી છે. રૂસોએ આની ભારે ચર્ચા કરી છે. તેમાં પ્લેટોથી નીલ સુધીના અંતિમ છેડાઓ છે. પણ પ્લેટોનું એક વાક્ય જ પ્રશ્નનો નિવેડો લાવે છે. આત્યંતિક સ્વતંત્રતા આત્યંતિક ગુલામી લાવે છે. આત્યંતિક એટલે કોઈ કોઈનું ન માને, ફાવે તેમ કરે. આ વાક્ય જ મધ્યમ માર્ગ સૂચવે છે. કોઈક વિચારકનું વાક્ય હું વારે વારે ટાંકું છું. ઓર્ડર વિધાઉટ ફ્રીડમ ઇઝ ટિરેની એન્ડ ફ્રીડમ વિધાઉટ ઓર્ડર ઇઝ એનર્કી. એટલે કે બે કાંઠા વચ્ચે વહેતી ભરપૂર નદી જેવી સ્વતંત્રતા. આનો એક કાંઠો છે પ્રશ્નો પૂછવાનો હક અને બીજો કાંઠો છે નિર્ણય અમલી કરવાની જવાબદારી. સમાજ એ કાંઠાઓથી સુરક્ષિત અને સ્વતંત્ર રહે છે. શિક્ષિત માણસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેને આની પ્રગાઢ ગંભીરતા સમજાય છે. તેથી તેની જવાબદારી સવિશેષ વધે છે. તે આત્મશાસિત, આત્મસંયમી બને છે. નાના બાળકો આ ઓછું જ સમજે છે. તેમની સામાજિકતાનું વર્તુળ જ નાનું છે એટલે તેને વધારે સ્વતંત્રતા મળે તે સ્વાભાવિક છે. સ્વતંત્રતા શ્વાસોચ્છ્વાસ જેવી વસ્તુ છે. તે જીવનનો આધાર છે, પણ તેનાથી જ જીવન પરિપૂર્ણ બનતું નથી. અર્થપૂર્ણ જીવન જુદો જ આયામ છે અને તે માટે અવારનવાર શ્વાસનું નિયમન અને અવલોકન પણ જરૂરી બને છે. આવા કંઈક ખ્યાલથી અમારું ચાલ્યા કર્યું છે. ઓર્ડર વિધાઉટ ફ્રીડમની ને ફ્રીડમ વિધાઉટ ઓર્ડર એકંદરે આનાથી અમારી સંસ્થા સંસારની ગલીઓમાં પ્રકાશિત રહી. તે રહેશે જ એમ તો કોણ કહી શકે? ઇતિહાસ જોશ જોતો નથી. તે વલણો બતાવી પુરુષાર્થ કરવા પ્રેરે છે. જે જાતનું સરકારી તંત્ર છે,
જે જાતના નિયમો તે ઘડે છે તે સાચા શિક્ષણ આપનારને ચોક્કસ અનુકૂળ નથી. તેમાં શિક્ષકોને રીઝવવા ખુશ કરવાનું વલણ છે. સંચાલકો બધા શોષકો છે તેવી માન્યતા છે, છતાં તેમને દંડવાની આ રાજ્યમાં હિંમત નથી. બધી કેળવણી હાથ લેવાની હોશ છે પણ શિક્ષકો પાસેથી કામ લેવાની હિંમત નથી. હાથ લીધી છે એટલી કેળવણી પણ સારી રીતે ચલાવવાનું પ્રમાણપત્ર તેને અપાય તેવું નથી. પ્રાથમિક શિક્ષણ પંચાયતોને સોંપ્યું છે ત્યાં લાંચ ભ્રષ્ટાચાર ફેલાયેલા છે તે સહુ કોઈ જાણે છે. માધ્યમિકનું પણ તેવું જ છે. કાલે જ એક હાઈસ્કૂલના આચાર્ય મળ્યા. તે કહે, અમારે તમારા અમુક સ્નાતિકા લેવા હતા, તે લાયક હતા. પણ સરકારી અધિકારી કહે કે 2 જગ્યા પૂરવાની છે, તેમાં એક મને આપી દો, હું મારા 10,000 શા માટે જવા દઉં? આવા ડઝનબંધ કિસ્સાઓ હું જાણું છું. એમાં સત્તાધારી પક્ષના કાર્યકરો સામેલ થાય એટલે પતી ગયું. માં ઉઠીને દૂધમાં ઝેર પાઈ પછી કઈ અદાલત પાસે જવું? આમ સંચાલકો શિક્ષકો અને સરકારની સ્વાર્થી પટ્ટાબાજી વચ્ચે એક જ જણ કપાય છે તે છે બિચારું શિક્ષણ. આથી અમારી સંસ્થાઓ પણ ગૌરવભેર ચાલશે જ તેમ કોણ કહી શકે? કઈ દિવસે એકાદ ધારાસભ્ય કે સંસદ સભ્ય અમારા વિદ્યાર્થીઓ કે અધ્યાપકોને આંબા આંબલી દેખાડી પ્રશ્નો ઊભા કરે તે કેમ કહેવાય? ક્યારે સરકારી તંત્રની આજની શુભ નજર અશુભ બનશે તે કેમ કહેવાય? ઊંચા પગારો બથાયેલ ટી.સી. ના ધોધ બીજા અધ્યાપકોને પણ નહીં લલચાવે તે કોણ કહી શકે? માણસ તો સમજપૂર્વકનો પુરુષાર્થ કરવાનું જ કરી શકે, બાકીનું તો ઈશ્વરાધીન કે અત્યારે રાજ્યાધીન છે. તપ પ્રામાણિકતાન મૃતા દૃઢતા જરૂર ફળે છે, પણ તેનું કોઈ સમયપત્રક આ ખડખડી ગયેલા પાયાવાળા સમયમાં કોણ આપી શકે? જે જીવશે તે અવશ્ય જોશે કે કલ્યાણ માર્ગે જનારાની લાંબા ગાળે દુર્ગતિ થતી નથી. અને કસોટી વિનાની ભક્તિની શી ખાતરી? ભલે કસોટીઓ થતી, ભલે તે લાંબા ગાળે ફળે. મનુભાઈ પંચોળી દર્શક, સાલવારી 1914 ઓક્ટોબર 1550 સ્ટેટ ઓફ વાંકાનેર ખાતે જન્મ. 1930 સત્યાગ્રહની ચળવળમાં ભાગ લીધો તથા સાબરમતી નાસિક તથા વિસાપુરમાં જેલવાસ ભોગવ્યો. 1938 આંબલા ગામ શાળામાં નાનાભાઈ સાથે જોડાયા. 1939 વિજયાબહેન પટેલ સાથે બારડોલી ખાતે લગ્ન થયા. 1942 હિન્દ છોડો ચળવળ દરમિયાન 11 માસનો જેલવાસ ભોગવ્યો. 1948 ભાવનગર સ્ટેટના મંત્રીમંડળમાં શિક્ષણ ખાતાના મંત્રી બન્યા. 1953 ભારત સરકારના ડેલિગેશનના સભ્ય તરીકે ડેનમાર્કનો પ્રવાસ કર્યો. 1961 લોકભારતીના નિયામક બન્યા તથા કોડિયું સામયિકના તંત્રી બન્યા. 1964 રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો. 1967થી 71 ગુજરાત રાજ્યની વિધાનસભામાં ધારાસભ્ય બન્યા. 1970 ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં શિક્ષણમંત્રી બન્યા તથા ઇઝરાયેલનો પ્રવાસ ખેડ્યો. 1975 નવલકથા સોક્રેટિસ માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ તામ્રપત્ર કટોકટીનો વિરોધ કરવાના ભાગરૂપે પાછું મોકલ્યું. 1976 યુરોપનો પ્રવાસ. 1978 માયધાર માતૃધારા પાલીતાણા ખાતે લોકવિદ્યાલયની સ્થાપના. 1979 ડી પરીખ મેમોરિયલ પુરસ્કાર મળ્યો. 1981થી 83 ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. યુરોપ તથા અમેરિકાનો પ્રવાસ ખેડ્યો. 1983 સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ બન્યા. 1987 મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો. 1988 સરદાર વલ્લભભાઈ તથા ક.મા. મુનશી વ્યાખ્યાનમાળા હેઠળ અમેરિકામાં વ્યાખ્યાનો આપ્યા. 1992 ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ બન્યા.